નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં હું કલ્પેશ કોરડિયા સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર ટૂંક સમયની અંદર એટલે કે જાન્યુઆરી મંથની અંદર આવનારી દ્વિતીય સામાયિક પરીક્ષા બરોબર ધોરણ 10 વિષય ગણિત સંપૂર્ણ અભ્યાસક્રમ સાથે નવા સિલેબસ પ્રમાણે અને નવી પેપર સ્ટાઇલ મુજબ 80 ગુણનું પેપર જે તમારે દ્વિતીય સામાયિક પરીક્ષાની અંદર પણ ઉપયોગી થશે તથા બોર્ડની એક્ઝામ જે શરૂ થવાની છે ફેબ્રુઆરીના એન્ડમાં એના માટે પણ આ ઉપયોગી નીવડી શકે છે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો શરૂ કરીએ। વિભાગ એ એટલે કે 24 ગુણનો વિભાગ એ છે, એની અંદર પ્રથમ 6 વિકલ્પો હોય છે। પહેલો વિકલ્પ જોઈએ, ગુસ્સા એ બી બરાબર 18 છે તો લસા શક્ય નથી। તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ગુસ્સા અને લસા એકબીજાના અવયવ છે એટલે કે લસા અને ગુસ્સા વડે નિશેષ ભાગી શકાય છે। તો જોતું જવાનું છે કે ઓપ્શન ચેક કરવાના છે કે ભાઈ 18ના ઘડિયામાં આમાંથી કોણ નથી, તો કે 18ના ઘડિયામાં આમાંથી 48 નથી, કારણ કે 18 દુ 36, 18 ચોક 72, 18 છક 108। ક્લિયર? જો દ્વિઘાત બહુપદી k-1 હોલ x સ્ક્વેર પ્લસ kx પ્લસ 1નું એક શૂન્ય -3 છે, એનો મતલબ કે 3 મૂકીએ xની જગ્યાએ એટલે બહુપદી શૂન્ય થાય છે, એટલે કે એના બરાબર 0 થાય છે બરોબર। તો k ની કિંમત શોધો તો મળી શકે વિદ્યાર્થી મિત્રો। ચાલો +1 બરાબર 0, k-1 અહીંયા 9 આવશે, -3k + 1 બરાબર 0, 9 ને અંદર લઈ લે એટલે 9k -9 -3k + 1 બરાબર 0, 9k માંથી 3k ગયા એટલે 6k -9 + 1 એટલે -8 બરાબર 0, 6k બરાબર 8 અને k બરાબર 8/6 એટલે 4 × 2 અને 3 × 2 એટલે ઉડી ગયા એટલે 4/3 એટલે કે ઓપ્શન નંબર એ 4/3। ક્લિયર? બે સુરેખ દ્વિચલ સુરેખ સમીકરણ આપેલા છે, એમાં બાદબાકી કરવાની કીધી છે, તો આપણે આમ સીધી બાદબાકી કરવાની, લસા લોપ આદેશ કરવા જશો ટાઈમ બગડશે અને સીધી બાદબાકી કરવાની। જો 2x માંથી 3x જાય એટલે -x, 3y માંથી 2y જાય એટલે +y બરોબર, અને 7 માંથી 3 જાય એટલે 4। હવે શું કરવાનું? માઇનસ નિશાની કોમન કાઢવાની એટલે x - y બરાબર 4 થાય બરોબર, અને આ માઇનસ નિશાની સામે જવા દો એટલે 4 સામે છે એ પ્લસમાંથી કેવા થઈ જવાના છે? માઇનસ, અને આપણે x - y મળી ગયો કેટલો? તો કે -4। નેક્સ્ટ જઈએ દાખલા નંબર MCQ નંબર 4 ઉપર, કેની કઈ કિંમત માટે દ્વિઘાત સમીકરણના બીજ સમાન થાય? બીજ ક્યારે સમાન થાય ખબર છે? d શું હોય? 0, વિવેચક 0 હોય એટલે કે d બરાબર 0, અને d નું સૂત્ર લખીએ આપણે b² - 4ac બરાબર 0। ચાલો સમીકરણમાંથી કિંમત લેતા જઈએ। b² એટલે b ની કિંમત છે -k, 4 a ની કિંમત છે 2 અને c ની કિંમત પણ છે k બરાબર 0, k² 8k 4 દુ 8 બરાબર 0 બરાબર। ચાલો હવે શું કરીશું? k કોમન કાઢીએ એટલે k - 8 બરાબર 0, એટલે કે k બરાબર પણ 0 છે અને k - 8 બરાબર પણ શું છે? 0 છે। તો k બરાબર 0 મૂકી દેશું આપણે મારા ખ્યાલથી બરાબર, 4ac। ઓકે, k બરાબર 0 મૂકી દઈએ તો વચ્ચેનું પદ તો જતું રહે છે ને, તો આપણે એનાથી કોઈ લેવા દેવા છે જ નહીં। આપણે x વર્ગવાળું પદ ન જવું જોઈએ, દ્વિઘાત સમીકરણવાળું પદ જવું જોઈએ નહીં બરાબર। એટલે આપણા બે જવાબ આવે છે આમાં, k બરાબર 0 આવે અને k - 8 એટલે k બરાબર 8 એટલે 0 અને 8 બંને જવાબ શક્ય છે। વાર એટલા માટે મેં લગાડી કે જોવાનું છે કે આપણે પાસે x વર્ગમાં k નથી ને, x વર્ગ સાથે k હોત ને તો 0 ચાલે નહીં, આનું ખાસ ધ્યાન રાખવાનું। ચાલો સમાંતર શ્રેણી Sn - 2 Sn - 1 પ્લસ Sn - 2, તો આનો ફિક્સ આન્સર યાદ રાખજો કે શું આવશે? d આવશે બરાબર। આકૃતિ આપેલી છે એમાં ED સમાંતર AC, તો ખાલી જગ્યા સાચું છે। મસ્ત સવાલ છે ભાઈ આ। તો આની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે ED અને AC બે સમાંતર આપી દીધા છે એટલે થેલ્સ જ આવે એવું જરૂરી નથી, કારણ કે આ બાજુના માપ તો આપ્યા નથી। તો બે ત્રિકોણને તમારે સમરૂપ કરવાના છે। કયા કયા ત્રિકોણ? યાદ રાખજો, એક તમારે સમરૂપ કરવાનો છે BCA નામનો ત્રિકોણ તથા BED નામનો ત્રિકોણ, આ બેને સમરૂપ કરવા છે તો થઈ જાય ભાઈ વિદ્યાર્થી મિત્રો। બેની અંદર ખૂણો B આપ્યો છે એટલે કે સામાન્ય ખૂણો થયો, પછી અહીંયા અને અહીંયા શું બની જાય? અનુકોણ બની જાય, કારણ કે સમાંતર છે, જોયું બરાબર। એટલે કે BCA ની અંદર ખૂણો C એટલે કે ખૂણો BCA
બરાબર ખૂણો BED. આ શું થાય? અનુકોણ થાય. અનુકોણ હોય એટલે બે સરખા હોય. અનુકોણ થવાનું કારણ તો કે ED સમાંતર AC લખેલું છે રકમમાં અહીંયા. તો ખોખું શરતથી બંને ત્રિકોણો કેવા થાય છે વિદ્યાર્થી મિત્રો? સમરૂપ થાય છે. યાદ રાખજો, યા કરાવવું પડે ભાઈ, યાદ રાખવું પડે. ખોખું શરતથી સમરૂપ થયા. તો ખોખું શરતથી સમરૂપ થયા મતલબ એના અનુરૂપ સંગતતા મુજબ શું હોય તો કે એના બાજુઓના ગુણોત્તર સરખા હોય ભાઈ. રેડી? એટલે આ રીતના હોય ભાઈ. ABના છેદમાં BD. હવે આપણે આ ત્રણ ગુણોત્તરમાંથી આપણે એક બે જ લેવાના છે જેના માપ આપણી પાસે હોય. EDની સામે ACનું માપ છે તો ED અને AC વાળું લેવાનું. તો કે AC કેટલા છે ભાઈ? AC છે આપણી પાસે Y છેદમાં D કેટલા છે? તો Dનું માપ હતું ને ત્યાં કાંઈ રહ્યું. D થી E છે X બરાબર. હવે કયું લેવું? ABનું માપ તો છે આપણી પાસે. હા છે, જો AB A વત્તા B થાય ને, તો એના છેદમાં કોણ છે? ABના છેદમાં BD. તો BD છે આપણી પાસે A. હવે જોઈ લેવાનું કે આમાંથી કાંઈ આપણે બેસે છે નથી બેસતું. હવે જો હું વાયને કરતાં બનાવું તો એક સામે ગુણાઈ જાય A પ્લસ B સાથે, બરાબર? તો એ તો આમાં છે નહીં કંઈ. જોયું? તો મતલબ કે મારે વાયનો કરતાં બનાવવાનો થતો જ નથી, કરતાં એક્સને બનાવવાનો થાય છે, બરાબર? તો આને ઉલટાવી દો, તો આને ઉલટાવી દો અને આ વાય જવા દો સામે, એટલે AY છેદમાં A પ્લસ B. હવે ગોતો AY છેદમાં A પ્લસ B એટલે કે ઓપ્શન નંબર C આપણો આન્સર આવશે. ક્લિયર? ચાલો નેક્સ્ટ. ખાલી જગ્યા જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. P-3 બેમાંથી x અક્ષ પર દોરેલા લંબનો લંબપાદ એમ હોય તો એમના યામ શોધો. જો x અક્ષ પર લંબપાદ દોર્યો છે મતલબ y યામ 0 હોય ને એવા યામ લેવાના થાય. તો બે ઓપ્શન છે. તો x યામ હું આપણે રકમમાં -3 એટલે આ આવશે -3 0. sec વર્ગ થીટા પ્લસ કોસેક વર્ગ થીટા બરાબર 2.8 હોય તો sec વર્ગ થીટા ઇન્ટુ કોસેક વર્ગ થીટા ખાલી જગ્યા થાય. તો વિદ્યાર્થી મિત્રો સીધી અને સરળ ભાષામાં જો વાત કરવામાં આવે તો આ બેનો સરવાળો 2.8 છે. બેની બાદબાકી કેટલી છે? 1 છે. ખબર ને? નિત્યસમ છે. આ રીતના કામ કરો ને ભાઈ, જવાબ શું ન મળે? બાદબાકી 1 છે ને ભાઈ, બરાબર? નહીં, sec સાથે tan હોય કા? હા, ઓકે. sec સાથે શું હોય વિદ્યાર્થી મિત્રો? tan હોય. તો આની અંદર સોલ્યુશન લાવવા માટે તમારે બેનો અહીંયા ગુણાકાર કીધો છે અને અહીંયા તમને બેનો શું આપ્યો છે? સરવાળો આપ્યો છે. તો વિચારવાનું કે હું સેકને કેટલી વખત ફેરવી શકું એમ છું? તો કે સેકને હું ફેરવી શકું એમ છું ઓનલી સેક ફરી શકે કોસમાં અને કોસેક ફરી શકે સાઇનમાં. તો એનો કોઈ મતલબ નથી ભાઈ. એકના છેદમાં પેલું આવશે કોસ વર્ગ અને એકના છેદમાં સાઇન વર્ગ આવશે. એનો લસા લેશું તો સાઇન વર્ગ પ્લસ કોસ વર્ગ છેદમાં સાઇન ઇન્ટુ કોસ. તો 1 થશે ને લસા આવશે અને ઓલું સો નહીં ભેગું થાય એમાં ભાઈ. ચાલો રહેવા દો. ઓકે, એટલે એનો હાલે આની અંદર. તો આની અંદર બીજો રસ્તો તમારે શું અપનાવવાનો રહેશે તો કે સેક થીટા આ પ્લસવાળું પદ સામે જવા દો એટલે શું થાય? 2.8માંથી કોસેક વર્ગ થીટા બાદ થાય, બરાબર? અથવા આપણે બેનો ગુણાકાર જવાબમાં જોઈએ છે. મતલબ આ થીટા તમને મળે ને તોય તમને ખ્યાલ આવી જાય કે ભાઈ થીટા કેટલો હશે. એ થીટા અહીંયા મૂકી દો ને એનો વર્ગ કરો અને ગુણાકાર કરો એટલે જવાબ આવે. ખ્યાલ આવ્યો? સેક વર્ગ છે એની જગ્યાએ તમે શું લખી શકો? તો કે હું લખી શકું 1 પ્લસ tan સ્ક્વેર થીટા. અને કોસેક વર્ગ છે એની જગ્યાએ તમે શું લખી શકો? 1 પ્લસ કોટ વર્ગ થીટા, બરાબર? ચાલો, એટલે 1 પ્લસ આ થાય tan વર્ગ થીટા અને પ્લસ કોસેક એટલે 1 પ્લસ કોટ સ્ક્વેર થીટા બરાબર 2.8. આ 1 1 પ્લસ 2 એટલે એ શું થઈ ગયું? 1 1 પ્લસ 2 થઈ ગયા ને? 2 સામે ગયા બાદ થયા એટલે 0.8 થશે, બરાબર? તો કોટને ટેનમાં ફેરવી નાખો પ્લસ 1ના છેદમાં tan સ્ક્વેર 0.8. ટેનનો આપણે લસા લઈ લઈએ એટલે tan 4 થઈ જાય પ્લસ 1 બરાબર tan સ્ક્વેર સામે જાય તો એનો કોઈ મતલબ નથી ને. 0.8 છે એટલે એ કાંઈ આપણે એનો કોઈ લેવા દેવા નથી. ઓકે, ચાલો. તો બીજો રસ્તો આપણી પાસે એ વધે છે કે આ બેનો ગુણાકાર છે અને અહીંયા બેનો શું આપ્યો છે? સરવાળો આપ્યો છે. આનો આખાઈનો બે બાજુ સ્ક્વેર કરીએ તો એ પણ આપણી પાસે રસ્તો વધે છે. અહીંયા સ્ક્વેર કરો તો અહીંયા સ્ક્વેર કરો એટલે અહીંયા બને sec 4 થીટા પ્લસ કોસેક 4 થીટા પ્લસ 2 ઇન્ટુ સેક વર્ગ ઇન્ટુ કોસેક વર્ગ થીટા બરાબર 2.8નો વર્ગ કરીએ
બરાબર 2.8નો વર્ગ કરીને સાદુરૂપ આપશું એટલે આની અંદર એનો જવાબ આવશે તમને 5.6. ત્રિકોણ એબીસીની બાજુઓના માપ 11 સેમી 60 સેમી અને 61 સેમી હોય તો તેના અંતઃવૃત્તની ત્રિજ્યા મતલબ આ ત્રિકોણ જે એબીસી આપ્યો છે ને કાટકોણ ત્રિકોણ છે. કેવો છે? કાટકોણ ત્રિકોણ. તો નાની બે બાજુનો સરવાળો છે ને એ તમારે કર્ણમાંથી બાદ કરી અને 2 વડે ભાગી નાખવાનો. એટલે શું કરવાનું? 60માંથી 61 ગયા એટલે -1 11 એટલે 10 10 ભાગ્યા 2 એટલે 5. એટલે એનો જવાબ આવશે 5. એક વર્તુળનો પરિઘ 132 સેમી છે તો અંતર્ગત ચોરસની બાજુની લંબાઈ શોધો. એટલે કે એક વર્તુળ છે વિદ્યાર્થી મિત્રો, શું આપેલું છે? વર્તુળ. બરાબર, ચાલો એ જગ્યા થઈ ગઈ ને આપણી પાસે. આ વર્તુળ છે એનો પરિઘ આપ્યો છે તમને 132 એટલે 2πr 132 છે. પહેલાં આપણે ત્રિજ્યા શોધી લઈએ. બરાબર, એટલે πr બરાબર 132 ભાગ્યા 2 એટલે 2 છક 12 2 છક 12. પાઈની કિંમત 22/7 હોય એટલે અહીંયા સામે શું થઈ જાય? 7/22 થાય ને. 22 તેરી 66 અને 3 સત્તા 21 એટલે ત્રિજ્યા 21 સેમી છે. તેની અંતર્ગત ચોરસ, તો આની અંતર્ગત ચોરસ દોરવાનું વર્તુળની અંદર કીધું ને, એવું કીધું જો વર્તુળને અંતર્ગત ચોરસ. અને ચોરસનો વિકર્ણ તમે દોરશો ને એટલે એ વર્તુળનો શું થાય? વ્યાસ થાય. તો ત્રિજ્યા કેટલી હતી? 21 એટલે આ કેટલા થયા ભાઈ? 42. બરાબર, તો ચોરસની બાજુની લંબાઈ ખાલી જગ્યા સેમી થાય. તો હજી તો હરખી હોય અહીંયા કાટખૂણો બને પાયથાગોરસ થાય. અહીંયા x ધારી લો, અહીંયા x સરખું હોય. બરાબર, એટલે પાયથાગોરસ પ્રમાણે x વર્ગ પ્લસ x વર્ગ બરાબર 42નો વર્ગ હોય આવું. ઓકે, તો અહીંયા થાય 2x વર્ગ, અહીંયા થાય 42 ગુણ્યા 42 બગડો જવા દો ભાગાકારમાં. ચાલો 42 ગુણ્યા 42 છેદમાં 2 એટલે આ ઉડી ગયા એટલે કેટલા આવ્યા? 21. બરાબર, 21 તો 42. 42 અને 21નો ગુણાકાર કરવાનો છે આપણે. 42 ગુણ્યા 21 0 4 8 2 4 4 8 884 આવ્યો. કેટલો આવ્યો? 884. અને 884નું શું શોધવાનું? વર્ગમૂળ. તો એ કાંઈ પૂર્ણ વર્ગ સંખ્યા છે નહીં વિદ્યાર્થી મિત્રો. બરાબર, તો એનો મતલબ કે 42ની આજુબાજુ એનો કંઈક જવાબ આવતો હોય. 42નો વર્ગ કરી નાખવાનો એક વખત. કેનો વર્ગ કરવાનો? સોરી 21 કીધા હતા ને, 21નો વર્ગ કરવાનો. 21નો વર્ગ કેટલો થાય? 441 થાય ને. એને ગુણ્યા 2 કરો એટલે 884 થાય. જુઓ ખ્યાલ આવ્યો? બરાબર, એનો વર્ગ કરો એટલે કેટલા થાય? 882. એટલે કોનો વર્ગ ગુણાકાર કરવાનો? 441 ગુણ્યા 2 કરો એટલે શું થશે? 882 થશે. બરાબર, 0માંથી 2 એટલે 2. તો 441નું વર્ગમૂળ નીકળી જાય. શું? તો કે 21 અને 2 તમારી વર્ગમૂળમાં એટલે 21 વર્ગમૂળ 2. બે ગોલકની સપાટીના ક્ષેત્રફળોનો ગુણોત્તર આપ્યો છે. ગોલકની સપાટીનો ક્ષેત્રફળ એટલે 4πr². બે ક્ષેત્રફળ આપ્યા છે એટલે r1² છેદમાં r2² બરાબર શું આપ્યું? 1/2 એટલે 1/2 થાય. વર્ગ સામે જાય એટલે વર્ગમૂળ બનાવે એટલે r1 તમને મળે 1 અને r2 તમને મળે વર્ગમૂળમાં 2. હવે એના ઘનફળનો ગુણોત્તર કરવાનો છે તો અચળ સંખ્યા બધી ઉડી જાય. 4/3πr ઘન. બરાબર, તો r1નો ઘન કરવાનો એટલે 1નો ઘન તો 1 જ થાય. અને r2નો ઘન કરવાનો તો વર્ગમૂળ 2નો ઘન કરીએ એટલે આ 3 વખત આવે એટલે 2 વર્ગમૂળ 2 થઈ જાય ને. કારણ કે વર્ગમૂળ 2 એટલે ખાલી 2 અને વર્ગમૂળ 2 એમનું વિધાય એટલે 1/2 વર્ગમૂળ 2 એટલે કે આ જવાબ આવશે. ચડતા ક્રમમાં અવલોકનો ગોઠવેલા તૈયાર જ છે. એનો મધ્યક 2 હોય તો એ બરાબર ખાલી જગ્યા. આ ચડતા ક્રમમાં ગોઠવી દીધેલા છે. એનો મધ્યક 2 છે ભાઈ. સરવાળો કરો ને 10 ને 7 17 17 ને 5 22 22માંથી 9 કાઢી નાખો એટલે 13 એટલે 13 પ્લસ a થાય છેદમાં 1 2 3 4 5 6 સંખ્યા અને મધ્યક એનો 2 એટલે સામે જાય એટલે 12 થાય. બરાબર, અને અહીંયા વધે 13 a અને 13 સામે જાય એટલે -1 આવશે ભાઈ. 12માંથી 13 ગયા એટલે -1 એનો આન્સર આવશે. ચાલો નેક્સ્ટ ખરા ખોટા જોઈએ વિદ્યાર્થી મિત્રો. આપણે સમીકરણ યુગમાં 7x 10y 16 અને 3x - 30 7y અને 44 સાદના આલેખની સંપાતી રેખાઓ છે. મતલબ કે બે સમીકરણ સરખા છે એવું કહેવા માંગે. સંપાતીઓને જ કહેવાય. તો a1 ના છેદમાં a2 આપણે ચેક કરીશું, b1 ના છેદમાં b2 ચેક કરીશું અને c1 ના છેદમાં c2 ચેક કરીશું. ચાલો a1/a2. પહેલા સમીકરણમાંથી a1 7 છે, બીજા સમીકરણમાં a2 છે 30 ના છેદમાં 7 પણ 7 જતા રહેશે ઉપર, છેદનો છેદ અંશમાં જશે એટલે 49 છેદમાં 30 એટલે એના કોઈ ભાગ ઉડતા નથી. પછી b1 ના છેદમાં b2. તો b1 આપણી પાસે છે 10 અને b2 છે
a1 છેદમાં a2 7/3 બરાબર, એક્સનો સહગુણક આવે ને, ઓકે. પછી b1/b2, b1 છે આપણી પાસે 10 અને b2 છે -30/7. જો અહીંયા લોચો લાગી ગયો, શું કામ? કારણ કે i પ્લસ છે ને i માઇનસ છે, એટલે આ સરખું મળે તોય જવાબ તો માઇનસમાં રહેવાનો કે નહીં ભાઈ, હે ને? હાથ ઉપર જવા દો, મીંડું ઉડી ગયું, 7/3 મળે પણ કેવું મળે? માઇનસ મળે, મતલબ સંપાતી નથી ભાઈ, છેદતી રેખા છે. જો b² - 4ac ના બીજ 0 કરતાં મોટું હોય તો દ્વિઘાત સમીકરણને વાસ્તવિક ઉકેલ ન હોય, ખોટું ભાઈ, હોય. ઉકેલ મળે, કારણ કે 0 કરતાં d મોટો મળે છે. એક ત્રિકોણના શિરોબિંદુ આપ્યા છે તો એના મધ્ય કેન્દ્રના યામ, તો છેદમાં 4 કોઈ દી હોય જ નહીં, 3 હોય, ચેક જ નથી કરવાનું, બરાબર? કારણ કે આ ત્રણેયનો સરવાળો ભાગ્યા 3, આ ત્રણેયનો સરવાળો ભાગ્યા 3, એટલે મધ્ય કેન્દ્ર. એક અંકની પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક અંક અવિભાજ્ય હોય તેવી સંભાવના 4/9. એક અંકની પ્રાકૃતિક સંખ્યા 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. આમાંથી અવિભાજ્ય કોણ છે? તો કે 2, 5 અને 7. 3 જ અવિભાજ્ય છે. સોરી, 2, 3, 7 અને 5, 4 જ અવિભાજ્ય છે. તો 4/9 આવે, એ 3 ને 3 6 ને 7 9. ઓકે, 9 એટલે આ વિધાન સાચું. એક અંકના એક શબ્દમાં ઉત્તર લખીએ, બે અવિભાજ્ય સંખ્યાઓનો ગુસ્સા હંમેશા કેટલો થાય? તો કે એનો ગુસ્સા હંમેશા 1 થાય. અવિભાજ્ય છે એટલે અવયવ તો પડવા નથી, એટલે ગુસ્સા હંમેશા કેટલો રહેશે? એનો 1 રહેશે. દ્વિઘાત સમીકરણના બીજ પરસ્પર વ્યસ્ત હોય તો a બરાબર c થાય, એટલે m ની જગ્યાએ આવે અહીંયા 6. એ 6 છે. એક લંબઘનની પાસેની 3 સપાટીઓના ક્ષેત્રફળ x, y અને z છે, તો લંબઘનનું ઘનફળ કેટલું થાય? તો કે વર્ગમૂળોની અંદર x, y, z આવશે, બરોબર? પ્રચલિત સવાલ છે. પાસેની સપાટીના ક્ષેત્રફળ એટલે l × b, b × h, h × l, બરોબર? અને ત્રણેયનો ઘનફળ કરીએ એટલે l, b, h, એટલે આ x, y, z છે એના ક્ષેત્રફળ, બરોબર? ત્રણ આ રીતના થાય. જો પાસેની સપાટી l × b એનું ક્ષેત્રફળ આવ્યું, x નું આવ્યું, b × h એનું y છે, અને h × l એનું z છે. કેટલી વખત l? 2 વખત. h કેટલી વખત? 2 વખત. b કેટલી વખત? 2 વખત. અહીંયા હું x, y ને z ગુણાકાર કરી નાખવાનો, બરોબર? LBH વર્ગ સામે જાય તો શું બનાવે? વર્ગમૂળ બનાવે ને. LBH એટલે શું થાય? ઘનફળ થાય કે ન થાય? એટલે ગુણાકાર કર્યો. રેડી? પ્રચલિત સવાલ કહેવાય. પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક 9n/17 હોય તો n શોધો. બહુ મસ્ત સવાલ છે. જો n પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક, હવે n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો આટલો થાય, n + 1 છેદમાં 2 કરું ને એટલે એનો સરવાળો થઈ જાય. આ સૂત્ર છે સરવાળાનું, બરોબર? 5મા પાઠમાં. મધ્યક તો સંખ્યા કેટલી છે? તો કે n વડે ભાગવાના. અને કેટલો આપ્યો? તો કે 9n/17. આ n ઉડાડીને બગડો અહીંયા, 17 અહીંયા, બરોબર? તો 17n થાય અહીંયા, +1 થાય, અને અહીંયા 18n થાય, અને આ 17n સામે જાય એટલે બાદ થઈ જાય, એટલે n બરાબર શું મળે? 1, બરોબર? ચાલો જોડકા જોડી દઈએ. ચાલો આલ્ફા પ્લસ બીટા, બીટા પ્લસ આલ્ફાના અને ગામા પ્લસ આલ્ફા, બરોબર? બે બીજના ગુણાકારનો સરવાળો એટલે એ આવશે તમારે c/a, અને ત્રણેયનો ગુણાકાર એ આવશે d/a. ત્યાર પછી sin 0, તો 0ની sin 0ની કિંમત હંમેશા તમને કેટલી મળે છે? તો 0 મળે છે. એટલે જો આમાં જગ્યાએ 0 ન થાય પણ આ થાય ને, જો 0 ન થઈ જાય, 0/4, 0 નું વર્ગમૂળ 0. કોસેક 0, કોસેક 0 એટલે શું થયું? જો સાઇનની કિંમત છે એનું વ્યસ્ત થાય. સાઇન અને કોસેક એકબીજાના કેવા છે? વ્યસ્ત છે, બરોબર? એટલે કરીને શું થાય? એની કિંમત કેટલી થઈ જાય? 0નું વ્યસ્ત થવાનું જ નથી, એટલે શું આવે? અવ્યાખ્યાયિત પદ, બરોબર? ત્યારબાદ હવે આપણે થોડીક ચર્ચા એ પણ કરવાની છે કે સેક્શન B, C અને D, બરોબર? તો આનું સોલ્યુશન તમને કેવી રીતે ને ક્યાંથી મળશે? તો ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપજો 2 મિનિટ માટે. આપણી પાસે જે B, C અને D ના જે સોલ્યુશન છે એ નવા માળખા મુજબ ધોરણ 10ના દ્વિતીય પરીક્ષાના IMP 30+ પ્રશ્નપત્રો બધા વિષયની અંદર એ પણ મળી રહેશે. ત્યારબાદ બોર્ડની એક્ઝામ જે આવવાની છે, ભવિષ્ય તમારું જે લખાવાનું છે, બરોબર? એના માટેના IMP પ્રશ્નપત્રો પ્લસ સંપૂર્ણ એનું સોલ્યુશન, અને પ્લસ નવો જ આપણે હેતુ લઈને આવ્યા છીએ એના પ્રેક્ટિસ પેપરો, કુલ બંને મળીને કુલ 90+ પ્રશ્નપત્રો. અને ત્યારબાદ મેં તમને કીધું એમ કે વિભાગ A સોલ્વ કરવા માટે હંમેશા તમારે ફોકસ ક્યાં હોવું જોઈએ? તો કે થિયરી. તો થિયરી જોતી હોય તો ધોરણ 9 અને 10ના નવા અભ્યાસક્રમ મુજબ ગણિત અને વિજ્ઞાનના તમામ ચેપ્ટરના વિડીયો લેક્ચર તમારા મોબાઈલની અંદર જ છે. તમને ગોતતા શીખવાડો. ચાલો પ્લે સ્ટોર ઓપન કરો, એની અંદર સર્ચ કરો વેદ ડિજિટલ એજ્યુકેશન, ડાઉનલોડ કરી, ઇન્સ્ટોલ કરી, ઓપન કરશો, મોબાઈલ નંબર નાખી અને રજિસ્ટ્રેશન કરાવશો, ડાયરેક્ટ તમારી સામે આ પેજ છે એ ઓપન થશે.
આ પેજની અંદર તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કે એમાં લખેલું છે નવા સંપૂર્ણ અભ્યાસક્રમ મુજબ ધોરણ 9 અને 10ના ગણિત વિજ્ઞાનના તમામ વિડીયો લેક્ચરનું છે સંપૂર્ણ સોલ્યુશન એની અંદર તમને મળી રહેશે. પ્લસ આપણે જે પેપર હમણાં સોલ્વ કરતા હતા એના બી, સી અને ડી વિભાગ પણ તમને મળી રહેવાના છે એની અંદરથી સોલ્યુશન સાથેના. બરોબર, પેડ કોર્સની અંદર જાઓ, ધોરણની અંદર ધોરણ સિલેક્ટ કરો અને વિષય સિલેક્ટ કરો. બરોબર, આપણે ટૂંકમાં માહિતી લઈ લઈએ કે ખાસ જે વિદ્યાર્થી મિત્રો નવા છે આપણી ચેનલની અંદર તે લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચાલો, વિભાગ બીની આપણે ટૂંકમાં માહિતી લેવાની છે વિદ્યાર્થી મિત્રો. સંપૂર્ણ સોલ્યુશન મેં તમને કીધું રીતે ક્યાં મળવાનું છે? આપણી એપ્લિકેશનની અંદરથી PDF સ્વરૂપે છે, એટલે તમે સરળતાથી એને સમજી શકો છો. વિભાગ બીની અંદર ટોટલ 13 સવાલ હોય છે, 9 ગુણ આપણે એટેમ્પ્ટ કરવાના હોય છે, પણ મારા ખ્યાલથી 10 થી 11 સવાલ એટેમ્પ્ટ કરીએ જેથી કરીને સારું બને. જો સાબિત કરો કે વર્ગમૂળ 7 અસમય સંખ્યા છે, પહેલું ચેપ્ટર. પછી જો સમીકરણ બનાવવાનો, આદેશ લોપ કરવાનો, બરોબર, અને પાછું ફરીથી અવયવીકરણ રીતે ઉકેલ અવયવ પાડવાના, કેનું મૂલ્ય શોધો, બીજ સમાન છે મતલબ ડી શું હોય એનો શૂન્ય હોય, બરોબર. 2 અંકની કેટલી સંખ્યા 3 વડે વિભાજ્ય છે મતલબ શું થાય? સમાંતર શ્રેણીની અંદર 2 અંકની સંખ્યા શરૂ કરવાની, 3 વડે વિભાજ્ય હોય, ક્યાં શરૂ થાય? તો કે 12 થી 99 સુધી. પછી સરળમાં સરળ નિત્ય સમય સાબિતી આપી છે તમને, બરોબર. ત્યારબાદ ફરીથી કોઈ સાબિતી આપેલી છે એકદમ સરળ. વર્તુળના કેન્દ્રથી 5 સેમી અંતરાલે બિંદુ એથી દોરેલા સ્પર્શકની લંબાઈ 4 છે તો ત્રિજ્યા કેટલી થાય? તો 3 સેમી ત્રિજ્યા થાય. ત્રિપુટી છે, બરોબર. 10મું ચેપ્ટર આવે છે. ઘન અને પૃષ્ઠફળ અને ઘનફળનું ચેપ્ટર આવે છે, બહુ સરળ છે. પછી તો આપણું ફેવરેટ આવી ગયું શું? તો કે આંકડાશાસ્ત્ર અને સંભાવના. 52 પત્તામાંથી એક પત્તું ખેંચવામાં આવે, એકા કેટલા હોય? તો કે 4/52 છેદ ઉડાડો. એકો ન હોય 4 કાઢી નાખો, 48/52 છેદ ઉડાડો. ત્યાર પછી સેક્શન સી એટલે કે વિભાગ સીની વાત કરવામાં આવે તો 6 એટેમ્પ્ટ કરવાના હોય છે, 9 સવાલ હોય છે, એટલે 7-8 મારા ખ્યાલથી ઘણા વિદ્યાર્થી મિત્રો જેથી કરીને સરળતાથી 18 માર્ક્સનો આખો સેક્શન આવે છે, બરોબર. બહુપદીના શૂન્ય આપેલા હોય તો દ્વિઘાત બહુપદી બનાવવાની છે, બહુ સરળ છે. મેં તમને થિયરીમાં સૂત્ર લખાવેલા છે, બરોબર. બધા શૂન્ય શોધો, સહગુણક વચ્ચે સંબંધ ચેક કરો. ત્યાર પછી વર્તુળના દાખલાઓ બહુ સરળ છે. બહારના બિંદુમાંથી દોરેલા સ્પર્શકની લંબાઈ સમાન હોય, સાબિત કરો. પ્રમેય આવ્યો ભાઈ 10.2 નામનો, હેલો કાકબા શરતથી સોલ્વ થશે, બરોબર. ત્યારબાદ વિભાગ ડી આવે છે તો વિભાગ ડી 20 ગુણનો છે, બરોબર. મોટામાં BCDમાં સૌથી મોટો ડી છે, જેની અંદર તમને વધારે પડતા શું પૂછવામાં આવે છે? તો કે કોયડા 3ના પાઠ નંબર 3 અને પાઠ નંબર 4ના, અને આપણે એક સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય તો હોય જ છે દરેક પેપરની અંદર, બરોબર. સ્કૂલનું હોય, બોર્ડનું હોય, ગમે તે હોય. અને 9મા ચેપ્ટરમાંથી એક દાખલો હોય છે ઉચ્છેદ અવચ્છેદવાળો, બરોબર. 10ની મિલી આવડતા છે એમાં, એટલે તમારી 9મા ચેપ્ટરનો દાખલો છે એ સરળ થઈ જશે. ત્યાર પછી જો ગુલાબ જાંબુવાળો દાખલો છે, મેં IMP પણ તમને ભણાવતો ત્યારે કીધેલો છે આ દાખલાને, બરોબર. તો આ દાખલો IMP છે. ગુલાબ જાંબુ નામ આવે તો મોઢામાં પાણી આવી જાય તો દાખલો ગણતા આવડવો જોઈએ, બરોબર છે. અને છેલ્લે આપણું શું વધે? તો કે આપણું બધાનું ફેવરિટ એક જ બે ચેપ્ટર છે, શું? તો કે આંકડાશાસ્ત્ર સંભાવના, કે જીકમ જીકા, બરોબર ને. તો વિદ્યાર્થી મિત્રો, આ તમામ દાખલા જે આપણે તમને મેં માહિતી આપી ટૂંકમાં, એ તમામના સંપૂર્ણ સોલ્યુશન સરળ ભાષાની અંદર તમને ક્યાંથી મળવાના છે? તો કે આપણી એપ્લિકેશન જે છે વેર ડિજિટલ એજ્યુકેશન, મેં તમને જે હમણાં કીધું એમાં તમને મળી રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, ખૂબ સારી તૈયારી કરજો જેથી કરીને સારા માર્ક્સ આવી શકે. ધન્યવાદ.